નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2021ની અપેક્ષા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, બજેટ 2021ને લઈને જે રીતે આશા અને અપેક્ષાઓ ઘણી બધી હોય છે, આપણે ઘણા સેક્ટરને લઈને જે ચર્ચા વિચારણા તો કરતા હોઈએ છીએ અને તેની સાથે હવે વાત કરવાની છે. એક બાજુ જે આર્થિક સર્વે સામે આવ્યો છે તેને લઈને, અને બીજી બાજુ જે પ્રમાણે દરેક લોકોની અપેક્ષાઓ છે તેને લઈને. ભારતની વાત કરીએ તો ભારતમાં એક બાજુ જે રીતે અપેક્ષાઓ ઘણી બધી જે જોવા મળી રહી છે તેની સાથે જે રીતે સવાલ એ પણ થતો હોય છે કે R&D ડિપાર્ટમેન્ટમાં કેટલું આવકવેરાની જે અત્યારે તો જે કહી શકાય લિમિટ છે તેમાં વધારો કરવામાં આવે. સાથે જ રીતે નાના વેપારીઓ છે અને તેની સાથે જે મધ્યમ વેપારીઓ છે ને તેમાં પણ અત્યારે કેવા પ્રકારની અપેક્ષા જોવા મળી રહી છે, ઘણા બધા સવાલ છે. ત્યારે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિર્મલભાઈ નથવાણી કે જેઓ આ અર્થશાસ્ત્રી છે, અને તેમની સાથે રવિભાઈ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હું નિર્મલભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ભારતમાં અત્યારે ક્યાંક મુક્ત બજારના જે નવા યુગની તો શરૂઆત થઈ છે, અને તેની સાથે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હજુ પણ આ બજેટમાં કંઈક એવા ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે કે એટલો વધારો ઘટાડો કરવાની પણ જરૂર છે કે જેને કારણે અત્યારે જે નાનામાં નાના વ્યક્તિ સુધી જે આ બજેટનો લાભ પહોંચી શકે તે પણ અત્યારે જરૂર છે. નિર્મલભાઈ, શું કહેશો? નિર્મલભાઈ યજ્ઞભાઈ, પહેલા તો આપનો પ્રશ્ન ફરી એક વખત એટલા માટે બોલશો કેમ કે થોડું. બિલકુલ. એક બાજુ જ્યારે બજેટ 2021ને લઈને અત્યારે આશા અને અપેક્ષાઓ ઘણી બધી છે, અને તેની સાથે જે રીતે સવાલ એ થતો હોય છે કે અત્યારે કયા પ્રકારની અપેક્ષા તમને જોવા મળી રહી છે બજેટ 2021ને લઈને, કારણ કે નાનામાં નાના વ્યક્તિ સુધી આ બજેટનો લાભ પહોંચે તે અત્યંત જરૂરી છે. શું કહેશો? યજ્ઞભાઈ, સામાન્ય રીતે જ્યારે અંદાજપત્ર રજૂ થતું હોય ત્યારે નાણામંત્રી સમક્ષ જો જીડીપીમાં ઘટાડો હોય ને તો પણ દબાણ રહેતું હોય છે. તો આ અંદાજપત્ર જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે માત્ર ઘટાડવાની વાત નથી, માઇનસ ઝોનમાં છે, નેગેટિવ ઝોનમાં જીડીપી છે, આર્થિક વૃદ્ધિ દર. અને એ સ્થિતિમાં નાણામંત્રીએ જ્યારે અંદાજપત્ર રજૂ કરવાનું હોય ત્યારે તે પડકારજનક બની રહે. અલબત્ત નાણામંત્રીએ આજથી 15 દિવસ પહેલા જ એ નિવેદન આપી દીધું છે કે જે અંદાજપત્ર રજૂ થશે એ સદીનું સર્વશ્રેષ્ઠ હશે. એટલે કે આવું અંદાજપત્ર એક સદીમાં કોઈએ નહીં જોયું. સવાલ એ રહે કે નાણામંત્રી ઉદાર અંદાજપત્રની વાત કરી રહ્યા છે કે કડક અંદાજપત્રની, કેમ કે બંને રીતે શ્રેષ્ઠ હોઈ શકે. ઘણી વખત કડકાઈ પણ અનુકૂળ આવતી હોય તો હજુ સુધી એમનો એંગલ સ્પષ્ટ થઈ શક્યો નથી. પણ કોઈ પણ અંદાજપત્ર રજૂ થતું હોય ત્યારે જુદા જુદા વર્ગની એ પ્રત્યે અપેક્ષા હોય, અને એમાં આ તો બધા વર્ગના લોકો ખાધમાં છે, એટલે સ્વાભાવિક છે કે લોકોની અંદાજપત્ર પ્રત્યેની અપેક્ષાઓ વધારે હોય. ખાસ કરીને સૌથી પહેલા જો ચર્ચા કરવામાં આવતી હોય તો પ્રત્યક્ષ કરદાતા વર્ગની હોય છે કે જે પ્રત્યક્ષ વેરો, આવકવેરો ભરી રહ્યા છે. ઘણા સમય થયા આવકવેરા મુક્તિ મર્યાદા ₹5 લાખની માંગવામાં આવી રહી છે, જ્યારે સરકારશ્રી દ્વારા આવક મુક્તિ 5 લાખની કરવામાં આવી છે. એટલે કે જો ₹5 લાખ સુધીની તમારી આવક હોય તો વેરો ભરવાનો રહેતો નથી. લોકો માંગી રહ્યા છે આવકવેરા મુક્તિ મર્યાદા. તો વધુ એક વખત આ શબ્દનું પાલન થાય કે જેનું ઘણા વર્ષો પહેલા વચન આપવામાં આવેલું હતું, એના પ્રત્યે લોકો મીટ માંડીને બેઠા છે. ખાસ્સા એવા સમયથી રોકાણોની જે મર્યાદા છે, 80C હેઠળના રોકાણો, એ ₹1,50,000 પર રોકી દેવામાં આવી છે. આ ₹1,50,000ની મર્યાદા વધારી અને ₹2.5 લાખ કે 3 લાખ સુધી લઈ જવામાં આવે તો રાષ્ટ્રને પણ લોકો પાસેથી નાણાં મળી રહે અને લોકોને કરવેરામાં રાહત મળી શકે. હાઉસિંગ સેક્ટરની વાત કરીએ તો ₹2 લાખ સુધીનું વ્યાજ હાઉસિંગ લોનના કિસ્સામાં સામાન્ય સંજોગોમાં એ આવકમાંથી બાદ મળે છે. આ વ્યાજની મર્યાદા પણ જો વધારીને 3 લાખ કે એનાથી વધારે કરવામાં આવે તો કરદાતાને ફાયદો મળી શકે એમ છે. અને હાઉસિંગ સેક્ટર માટે તો એક મજાની વાત એ છે કે બંને 80C માં ગણવામાં આવે છે, એમાં બાદ ગણવામાં આવે છે, અને જે વ્યાજ છે એ અલગ કલમ હેઠળ બાદ આપવામાં આવે છે. તો બંનેને ભેળવી દઈ અને 5 લાખનું એક અલગ જ સેગમેન્ટ ઊભું કરવામાં આવે એવી પણ
વાત આવી રહી છે. આવી જ રીતે તાજેતરમાં કોરોનાની સ્થિતિમાં જે તબીબી ખર્ચાઓ વધ્યા છે અને મેડિક્લેમ ફક્ત ₹25,000ની મર્યાદામાં બાદ મળે છે, એ લિમિટ વધારી અને ₹50,000 સુધી લઈ જવામાં આવે એવી પણ એક વાત છે. આવી જ જી રીતે બિલકુલ, એટલે કે શેર બજારમાં અપેક્ષાઓ કાર્યરત લોકો જી બિલકુલ, એટલે કે અપેક્ષાઓ ઘણી બધી છે અને તેની સાથે જે રીતે મુક્ત બજારની વાત કરીએ તો મુક્ત બજાર તો અત્યારે હાલ તો ઘણું મોટું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે કયા પ્રકારની એવી તો પ્રાવધાન કરવામાં આવે કે જેને અનુલક્ષીને જે રીતે આ બજેટમાં જે કહી શકાય કે અત્યારે જે ફાયદો છે તે અત્યારે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે. રવિભાઈ, એક બાજુ જ્યારે આર્થિક સર્વે જે રજૂ કરવામાં આવ્યો હતો, આર્થિક સર્વેમાં જે રીતે વૃદ્ધિ દર 11% રહેવાની પણ જે વાત કરવામાં આવી હતી 2022 સુધીમાં, તેની સાથે ભારતમાં એક મુક્ત બજારનો એક નવો યુગની જે શરૂઆત થશે તેવી પણ વાત કરવામાં આવી છે. વી શેપની વૃદ્ધિનો જે આશાવાદ પણ જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બજેટની વાત કરીએ, આર્થિક સર્વે જે પ્રમાણે સામે આવ્યો હતો, સૌથી મોટો સવાલ એ છે કે જે પણ પોલિસી જાહેર કરવામાં આવે છે તેનું મોનિટરિંગ થવું અત્યારે હાલ ઘણું જરૂરી છે, કારણ કે લોકો તેનો જો ઉપયોગ કરે છે કે નહીં, કઈ રીતે ઉપયોગ કરે છે, દરેક વસ્તુ જાણવી પણ જરૂરી છે. આ વખતનું જે આ બજેટ 2021 છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે જ તેને લઈને જે અપેક્ષાઓ છે તે અત્યારે હાલ તમે કયા પ્રકારની જોઈ રહ્યા છો? ડેફિનેટલી અપેક્ષાઓ જ્યારે ત્યારે બજેટ હોય છે ત્યારે ડાયરેક્ટ ટેક્સેશન તરફથી મીન્સ કે જે નાના રોકાણકારો છે કે સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ છે એના ટેક્સેશનને લઈને પણ ઘણી જે રીતે આગળ પરિમલ જે જણાવ્યું ઘણી અપેક્ષાઓ હોય છે. સાથે જે કોર્પોરેટ છે એમના તરફથી પણ અપેક્ષાઓ ઘણી હોય છે કે એમના સેક્ટરને રાહત આપવામાં આવે. આના હિસાબે જે મોટી ઇન્ડસ્ટ્રીના એસોસિએશન છે, નાસ્કોમ છે, સાથમાં જેટલી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઇન્ક્લુડિંગ જે મોટા અને નાના આ બધી સંસ્થાઓ અને એસોસિએશન પોતે એક રિપ્રેઝન્ટેશન મોકલતા હોય છે. તો અપેક્ષા હંમેશા જ્યારે ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરનું બજેટ આવે ત્યારે ઘણી મોટી હોય, પણ એની સામે જ્યારે બજેટમાં એ પણ જોવાનું રહેશે કે સામે રેવન્યુનો પાર્ટ શું છે, કારણ કે આ વર્ષ જે રેવન્યુના ખાતમાં ઘણું મોટું રહ્યું, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટરે ઓલરેડી જે 15-20 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 100 વર્ષનું સૌથી સારું બજેટ હશે અને ઇમિડિયેટ ત્યારબાદ એ પણ જણાવ્યું કે જે લોકો કમાયા છે, જે લોકો નાણાં બનાવે છે, એમને ટેક્સ પણ ભરવાનો રહેશે. તો થોડું કડક બજેટ પણ હશે કોઈ સેક્ટર માટે, કોઈ લોકો માટે આ બજેટ છે જેટલું ઈઝી નહીં હોય, ઘણા લોકો માટે સારું રહેશે જ્યાં પેન્ડેમિકની અસર છે. જે સેક્ટરલ જે લાઈક હોટલ ઇન્ડસ્ટ્રી છે, એવિએશન ઇન્ડસ્ટ્રીઝ છે, સાથે ટુરિઝમ છે અને સાથે જોઈએ તો ઘણા એવા નાના સબ સેક્ટર્સ છે ઇન્ક્લુડિંગ ટેક્સટાઇલ છે, ડાયમંડ બિઝનેસ છે. આ બધા બિઝનેસને કોરોનાની કહેરનો ઘણો મોટો માર પડ્યો છે. તો આ બિઝનેસ સ્પેસિફિક મારા હિસાબે બજેટ ઘણું એક્સપાન્ડ રહેશે અને જે પણ રિફોર્મ્સ છે એ વધારે આ બજેટમાં જોવા મળશે. ડાયરેક્ટ ફાઇનાન્શિયલ એલોકેશનમાં કદાચ આટલું મોટું વૃદ્ધિ ના જોવા મળે, કારણ કે સરકાર પાસે આટલી બધી જગ્યા નથી કે જે ડિરેક્ટ બજેટમાં આ ખાધને પૂર્તિ કરી શકે. સામે જો ગવર્મેન્ટ પોતાની ડેફિસિટનો ટાર્ગેટ મોટો લેશે તો ઘણા એવા એફડીઆઈ અને એફઆઈએસ છે જેને નિરાશા જોવા મળશે. તો મારા હિસાબે સરકારને આ વખતે એટલી સ્ટ્રીમલાઇન પર ચાલવાનું રહેશે કે જ્યાં મોટી ડેફિસિટમાં વધારો ના થાય અને સાથે સાથે રિફોર્મ્સ પણ બધા સેક્ટરને એડ્રેસ કરે. તો આ રીતનું બજેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ લઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રવિભાઈ, એક મિનિટ હું આપને રોકવા માંગીશ. બિઝનેસની જ્યારે તમે વાત કરો છો, બિઝનેસ સેક્ટરને અનુલક્ષીને તેમાં પણ જે રીતે આર્થિક સર્વેક્ષણમાં જે મહત્વપૂર્ણ બાબતો સામે હતી કે બિઝનેસ સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર રોકાણ કરવાની જરૂર છે તેવું પણ સામે હતું. તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે ડેફિનેટલી આ એક હું બસ ત્યાં જ જઈ રહ્યો હતો કે પીએલઆઈ સ્કીમ છે એના અંતર્ગત જે સેક્ટરને આવરી લેવામાં આવે છે એ બધાને 6 મહિનાની અંદર ઘણો મોટો લાભ થયો છે. ઘણી ઇન્ડસ્ટ્રીના અત્યારે જે અર્નિંગ્સ આવી રહ્યા છે છેલ્લા 2 ક્વાર્ટરના, એમાં ક્લિયર દેખાઈ રહ્યું છે કે એમને જે એક્સપેન્સનું ભારણ છે એ ઘટી રહ્યું છે અને પ્રોફિટ સારો થઈ રહ્યો છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝમાં જે રિસર્ચના અંતર્ગત પર્ટિક્યુલર મારા હિસાબે ફાર્મા સેક્ટરને ઘણો રાહત આપવામાં આવી શકે છે, કારણ કે જે હેલ્થકેર અને મેડિકલની વ્યવસ્થા અક્રોસ ધ ગ્લોબ બધા દેશોને સમજાઈ ગઈ છે કે દેશો ક્યાં છે અને આવા પેન્ડેમિકમાં એ દેશોનું સર્વાઈવલ કેટલું છે. આ તો ભારત જેવું દેશ છે, સાથે જે રીતે આપણે વેક્સિનનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે, દવાનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે, એક મોટું પ્રમાણમાં ફંડ ફાર્મા અને રિસર્ચ એક્ટિવિટીઝ ઉપર આ બજેટમાં પણ અલોકેટ થઈ શકે છે. સાથે WHO જેવી સંસ્થાઓ પણ આને ફાઇનાન્સ કરી શકે છે. તો મારા હિસાબે સરકાર ડેફિનેટલી આના ઉપર ધ્યાન આપશે, જેમાં 200% જે ફાર્મા કંપનીઓ છે જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ડિગ્રન્ટ્સ એપીઆઈ ના
સાથે જોડાયેલી છે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે એમને ટેક્સેશનમાં 200% છૂટ આપશે. મીન્સ કે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ઉપર જે કંપનીઓ ખર્ચ કરશે એના 200% ગવર્મેન્ટ એને પ્રોફિટમાંથી બાદ કરવાની છૂટ આપશે. આ ઘણું મોટું રિફોર્મ હોઈ શકે છે અને મારા અંદાજે જો સરકારને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ ફાર્મા સેક્ટરમાં પ્રમોટ કરવી હોય તો આના સિવાય અત્યારે કોઈ ડાયરેક્ટ ઉપાય નથી. સરકારે આ કરી દેવું જોઈએ અને માર્કેટની એક્સપેક્ટેશન પણ છે અને ઇન્ડસ્ટ્રીની એક્સપેક્ટેશન પણ આના ઉપર છે. જે બિલકુલ એક બાજુ જે રીતે આપણે બિઝનેસ સેક્ટરની તો વાત કરી, પરંતુ તેની સાથે નિર્મલભાઈ એક મહત્વનો જે સેક્ટર કહી શકાય એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં અત્યારે હાલ જે પ્રમાણેના જે નવા રિફોર્મ્સ તો જોવા મળતા હોય છે અને તેની સાથે જે કૃષિ કાયદા આવ્યા છે તેને ક્યાંક આર્થિક જે સર્વે છે તેમાં જે રીતે કહી શકાય કે ઐતિહાસિક ગણાવવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે એગ્રીકલ્ચરમાં અત્યારે હાલ એક મહત્વની જે કહી શકાય કે જે પોલિસીઓ લાવવાની જરૂર છે અને તેમાં પણ જે વધારો કરવા માટે અત્યારે હાલ તો ઘણી મહત્વની વસ્તુ લાવવાની જરૂર છે. કારણ કે બજેટ 2021માં સૌથી વધુ જે રીતે ભાર આપવામાં આવતો હોય છે તે આરોગ્યને લઈને આપવામાં આવતો હોય છે, એટલે કે મેડિકલ, એજ્યુકેશન પ્લસ એગ્રીકલ્ચરને પણ જોવા મળતું હોય છે. તેની સાથે તમે આ 3 સેક્ટરને લઈને શું કહેવા માંગશો? તો યજ્ઞભાઈ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને દેશની 60% જેટલી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નભી રહી છે. આથી તેઓને લાભ થાય એ માટેના પ્રયત્નો સ્વાભાવિક રીતે જ સરકાર કરે. અલબત્ત એ વાત માની ન શકાય એવી છે કે કૃષિ ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન માત્ર 20%નું જ છે. પણ એમ છતાંય 60% જેટલી વસ્તી જ્યારે એના પર નભે છે ત્યારે એ ક્ષેત્રને લાભ થાય એવો જરૂર કોઈ આયામ સરકારે રચવો જોઈએ. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત આવી રહી છે, કેમ કે કૃષિ કાયદામાં પણ પ્રોસેસિંગ યુનિટ્સ, સ્ટોરેજ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો ત્યાં સુધી ખેડૂતો આસાનીથી સમયસર પહોંચી શકે. નહીતર તો થાય એવું કે કેટલાક પાક પહોંચાડવામાં જો ખાસો એવો સમય લાગી જાય તો પણ એ પાકને નુકસાન થતું હોય છે અને એ વસ્તુના મળવા જોઈએ એટલા ભાવ મળી શકતા નથી. તો નિશ્ચિતપણે કેન્દ્ર સરકાર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વજન આપશે. આવી જ રીતે ખેડૂતોને ખેત પેદાશોની પડતર ઘટાડવા માટે ઝીરો બેઝ બજેટિંગને પ્રાધાન્ય આપવામાં આવશે. ઇઝરાયલ બેઝડ જે ખેતી પદ્ધતિ છે કે ઓછા પાણીથી વધુ પાક લઈ શકાય, કેમ કે ઇઝરાયલમાં એવા ઘણા પ્રદેશો છે કે જ્યાં મોસમનો માત્ર 2 ઇંચ જેટલો વરસાદ થાય છે અને મહત્તમ વરસાદ 20 ઇંચનો થાય છે. જે આપણે અહીં કોઈ નાના કેન્દ્રમાં પણ થતો હોય છે એ ત્યાંનો મહત્તમ વરસાદ છે. તો જળ સિંચન યોજના કેવી રીતે સાકાર કરવી અને એવી ખેત પદ્ધતિ કેવી રીતે વિકસાવવી કે ઓછા પાણીથી વધુમાં વધુ મબલક પાક લઈ શકાય, એવી કોઈ નિશ્ચિતપણે સરકાર યોજના જાહેર કરી શકે છે. આ ઉપરાંત ખેડૂતોનો બાર્ગેનિંગ પાવર વધે, કેમ કે ફૂડ પ્રોસેસર્સ, હોલસેલર્સ, રિટેલર્સ અત્યાર સુધી તે બધા પક્ષકારો સાથે મળી અને ખેડૂતો પાસેથી પોતાના ભાવે વસ્તુની ખરીદી કરતા રહ્યા છે. તો ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું વેચાણ કરવામાં અમુક અંશે રક્ષણ મળી રહે એવા કોઈ પગલાની નિશ્ચિતપણે જાહેરાત થવા જઈ રહી છે. જે બિલકુલ એક બાજુ જ્યારે આપણે કૃષિ સેક્ટરને લઈને તો જે રીતે ઘણી વાતો કરી અને તેની સાથે ક્યાંક જીડીપીને લઈને અત્યારે તો જે સૌથી મોટો જે રીતે કહી શકાય કે લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યારે રવિભાઈ કહી શકાય કે જે આવકવેરા મર્યાદામાં પણ ક્યાંક 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બીજી બાજુ જે રીતે આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની સાથે બ્રાન્ડિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવી. ઘણી બધી જે રીતે બિઝનેસ સેક્ટરને લઈને જે વાતો કરવામાં આવી છે, પરંતુ તેની સાથે જે સૌથી મોટો સવાલ એ હોય છે કે જીડીપી -7.7% જે હતો ને તે 2022માં વૃદ્ધિદર 11% રહેવા ઉપર જે વાત કરવામાં આવી છે ને તેની સાથે અર્થતંત્રમાં વી શેપની વૃદ્ધિનો આશાવાદ જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છે આ વી શેપના આશાવાદને તમે? ડેફિનેટલી આશાવાદ શું કામ છે એમાં પર્ટિક્યુલર મેં આગળ જણાવ્યું કે ઘણા એવા કોર્પોરેટ્સ છે, મીન્સ કે ગવર્મેન્ટની એફર્ટ્સના ઉપરાંત જે પણ કોર્પોરેટ્સ છે એમને પોતાની કોસ્ટ ઉપર ઘણા મેજર્સ લીધા છે અને કોસ્ટ ઉપર મેજર્સ લેવાથી બધાને ઓપરેશનલ ઓપેક્સ છે ને કે ઓપરેશનલ માર્જિન ત્યાં ઘણો મોટો સુધારો જોવા મળ્યો છે. તો એના હિસાબે એ ડિરેક્ટલી ખર્ચા ન થતા એ અત્યારે પ્રોફિટના પાર્ટ બની ગયું છે. તો અત્યારે એક પોઝિટિવ વસ્તુ પણ છે. સાથે અમારા હિસાબે જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે ત્યાં રાહત આપવી જોઈએ. જો આ થશે તો ડિરેક્ટલી જે ઇન્કમ્સ છે એ બધા જે પ્રમોટર્સ છે એ પોતે ખર્ચ થતા થશે. સાથે ઘણી એવી બાયબેકને લઈને અને ઘણા એવા કોર્પોરેટ પ્રાવધાન છે
જેમાં ચેન્જ કરવાની જરૂર છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે જેનાથી સરકારને માત્ર 10-11 હજાર કરોડનો ફાયદો થાય છે. જો આને ટાર્ગેટ કરવામાં આવશે તો એફપીઆઈ અને એફડીઆઈ આ બંને સાઈડથી એક મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે જે જીડીપીમાં ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન કરશે. 20 રિકવરી જો કરવી હશે તો બેઝિકલી અત્યારે જે કોર્પોરેટ છે એના તરફથી અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ ત્રણેય ઘણો મોટો રોલ પ્લે કરી શકે છે. આના તરફથી એક મોટું કેપેક્સ થવું જોઈએ ત્યારે જ ઇકોનોમીમાં એક રિવાઇવલ આવશે. મારા હિસાબે બજેટમાં જે ફોકસ થશે કદાચ જે 20 રિકવરી છે એ કદાચ બજેટમાં આવનારા પ્રાવધાનોથી એક એક્સપેક્ટેશન પણ હશે. મારા હિસાબે 4 જેવા સેક્ટર છે જ્યાં ગવર્મેન્ટ અને સરકાર છે જે ઘણું મોટું ફોકસ કરી શકે છે. એમાં એક રિયલ એસ્ટેટ છે, સેકન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્રીજું ઓટો છે અને ચોથું એગ્રીકલ્ચર છે. આ ચારેય સેક્ટરનો જો તમે કમ્બાઈન જીડીપીમાં પાર્ટ ગણો તો 50%થી વધારે છે. તો મારા હિસાબે માત્ર 4 થી 5 સેક્ટરને ટાર્ગેટ કરશે તો એના ઘણા એવા સબસેક્ટર છે જેને ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ ઓટો લઈએ તો જ્યારે ઓટોમાં કોઈ મોટા રિફોર્મ આપવામાં આવે ત્યારે સ્ટીલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્હીલ, ટાયર, રબર આ બધી ઇન્ડસ્ટ્રીને એક ઘણો ફાયદો થતો હોય છે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા ઉપર ફોકસ કરવામાં આવે ત્યારે સિમેન્ટ છે, સાથે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, ઘણા એવા સબસેક્ટર છે, સ્ટીલ છે, સાથે લોખંડ છે, આ બધા સબસેક્ટર છે જે ઓટોમેટિક ટાર્ગેટ થઈ જાય તો ગવર્મેન્ટનું મેજર ફોકસ ત્યાં રહેશે. સેકન્ડ, મારા મત મુજબ સરકાર ઘણું એવું મોટું અલગથી એક ફંડ બનાવશે. જે રીતે આગળ નિર્મલભાઈ જણાવ્યું આ વખતેનું બજેટ નોર્મલ બજેટ નહીં હોય કે સીધી રીતે તમે સમજી લો કે તમને 5 લાખથી જે આવક મર્યાદા છે 7 લાખ કરી દેવામાં એ રીતે સીધું નહીં હોય. પણ ઘણા એવા તમને એવા પ્રોત્સાહન આપવામાં આવશે કે જેના હિસાબે તમે આ લાભ મહત્તમ 7 લાખ સુધી જઈ શકો. ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રા માટે અને કોરોના માટે કઈ એવું કોરોનાથી ઉગરવા માટે કઈ એવું મોટું ફંડની જાહેરાત કરવામાં આવે કે જેના દ્વારા આ તમે એમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર ઉપર કે તમને એટલું પ્રાવધાન તમારે 1 લાખની લિમિટ આપવામાં આવે તો એ તમને ટેક્સેશનનો ડિરેક્ટ બેનિફિટ મળે. એવા ઘણા એવા સબ ફંડ અને ઘણા એવા ફંડ્સની જાહેરાત કરવામાં આવી શકે છે ગવર્મેન્ટ તરફથી જેના હિસાબે જે ઇન્વેસ્ટરો છે જે ફોરેન હોય કે ડોમેસ્ટિક હોય જે એક મોટા રોકાણ કરવા માટે પ્રેરિત થાય. કારણ કે અત્યારે જે આપણે પેન્ડેમિક ઓલરેડી જોઈ ચૂક્યા છે, સાથે રિકવરી પણ કોરોનાના કેસીસ પણ અત્યારે ઘણા ઓછા રહે છે. ગવર્મેન્ટ માટે ઘણી આ સારી બાબત છે. ગવર્મેન્ટની માટે હર્ડલ એક જ સેક્ટર અત્યારે આ બજેટમાં હું જોઈ રહ્યું છું એ છે એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર ઉપર ગવર્મેન્ટ રિફોર્મ્સ ઘણા લાવી પણ રહી છે. પરંતુ જે રીતે અત્યારે ખેડૂત આંદોલન અને સાથે સાથે જે આ બિલનો વિરોધ થઈ રહ્યો છે તો ગવર્મેન્ટ કેટલું એના ઉપર વેઇટેજ બજેટમાં આપશે એનું એક સૌથી મોટું ક્વેશ્ચન માર્ક છે. કારણ કે આ બિલ જ્યાં સુધી પાસ ના થાય, લેન્ડ રિફોર્મ્સ અને એગ્રી રિફોર્મ જ્યાં સુધી પાસ નહીં થાય ત્યાં સુધી આ સેક્ટરને ઉગારવું ને આ સેક્ટર ઉપર વધારે ફોકસ કરવું ગવર્મેન્ટ માટે આ ઘણું મોટું ક્વેશ્ચન માર્ક બની જશે. તો મારા હિસાબે આ વખતે એગ્રીકલ્ચર ઉપરાંત તમે ઇન્ફ્રા છે, રિયલ એસ્ટેટ છે, ઓટો છે આવા સેક્ટરને તમે પ્રોત્સાહન આપો. સાથે ગવર્મેન્ટનું જે સૌથી મોટું ગેમ ચેન્જર સ્ટેપ છે એ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. મારા હિસાબે ઇન્ડિયાની હિસ્ટ્રી ચેન્જ કરનારો આ સ્ટેપ છે. હજી થોડું જે રીતે તમે 6 મહિના થયા છે તો હજી લોકોને આનો એડવાન્ટેજ નથી ખ્યાલ આવ્યો. તમને આગળ 1 થી 2 વર્ષમાં આનો એક એડવાન્ટેજ દેખાશે. સાથે ગવર્મેન્ટે એક્સપોર્ટ પ્રમોશન ઉપર ઘણું ફોકસ આપવાની જરૂર છે. આપણે અત્યારે પ્રોડ્યુસ કરી રહ્યા છે પણ આપણે સેલ નથી કરી રહ્યા. મીન્સ કે પ્રોડ્યુસ કરીને આપણી એટલી મોટી વસ્તી છે 140 કરોડ આસપાસની અત્યારે વસ્તી પહોંચવા આવી છે તો ત્યારે આપણે અત્યારે ડોમેસ્ટિક કન્ઝમ્પશન સ્ટોરી ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. પણ આના ઉપરાંત આપણે એક્સપોર્ટ પણ કરવું પડશે. જો મેન્યુફેક્ચર કરી રહ્યા છે તો એક્સપોર્ટ પ્રમોશન ઉપર ગવર્મેન્ટે ખાસું ફોકસ આપવાનું રહેશે. તો આવા સેક્ટર અને પોઈન્ટ છે જ્યાં મને એવું લાગી રહ્યું છે કે આ જો સેક્ટરને ટાર્ગેટ કરવામાં આવે અને આ પોઈન્ટને ટાર્ગેટ કરવામાં આવે તો વી શેપ રિકવરી કદાચ અત્યાર સુધી હજી નથી દેખાય પણ તમને આવતા વર્ષમાં આવતા ફાઇનાન્શિયલ યરમાં 100% આ બધા સ્ટેપ છે જે તમને વી શેપ રિકવરી ઇકોનોમી માટે લાવી શકે છે. ઓકે, એક બાજુ જ્યારે આપણે વી શેપ જે રીતે ઇકોનોમીની વાત કરીને તેની સાથે જે પ્રમાણે વધારો પણ થઈ રહ્યો હોય વૃદ્ધિનો એક આશાવાદ છે. નિર્મલભાઈ, જ્યારે આપણે પોલિસીની વાત કરતા હશે તો અલગ અલગ જે પોલિસી તો જાહેર કરવામાં આવતી હશે ને તેની સાથે બજેટમાં ક્યાંક ઉદ્યોગકારોને સૌથી વધુ લાભ થાય તેવી પણ જે વાતો કરવામાં આવી છે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે સૌથી વધારે વેગ આપવાની વાત કરા કારણ કે વસ્તુઓ તો છે પરંતુ તેનો ક્યાંક જે રીતે સંગ્રહની વાત હોય કે પછી કોઈ અલગ અલગ વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રીતે મહત્તમ વધારો થવો જોઈએ અને તેની પર પણ ભાર મૂકવામાં આવે છે. સાથે
એક સવાલ એ પણ છે કે જ્યારે પોલિસી જે પણ અત્યારે રજૂ કરવામાં આવતી હોય છે તેનું મોનિટરિંગ અત્યારે તો સૌથી મોટું વસ્તુ છે, અને તેની સાથે અર્થતંત્રને ચીન કરતાં વધુ ઝડપે દોડાવીને $5 ટ્રિલિયન કરવાનું પણ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. કઈ રીતે? કારણ કે 5 ટ્રિલિયન ગયા વર્ષે જે રીતે સાંભળવામાં આવતું હોય છે ને અત્યારે હાલ સુધી પણ યથાવત જોવા મળી રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, $5 ટ્રિલિયન જે સ્વપ્ન હતું એ સાકાર થવામાં સ્વાભાવિક રીતે જ હવે થોડો વિલંબ થશે, કારણ કે કોરોનાએ વિશ્વના તમામ દેશોને ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ પાછળ પાડી દીધા છે. કેમ કે અત્યારે ભારતમાં જ આર્થિક વૃદ્ધિ દર નેગેટિવ ઝોનમાં છે એવું નથી. અમેરિકાનો આર્થિક વૃદ્ધિ દર પણ -3.5% છે, જે આશ્ચર્યજનક કહી શકાય. વિશ્વની મહાસત્તાનો જો આર્થિક વૃદ્ધિ દર માઇનસમાં હોય તો એ ચોંકાવનારી બાબત કહી શકાય. સમગ્ર વિશ્વનો સરેરાશ આર્થિક વૃદ્ધિ દર -4.4% છે. એ પણ એક ચોંકાવનારી બાબત કહી શકાય. એટલે આપણે ન તો આપબળે આગળ વધી શકવાના છીએ, ન તો વિશ્વના દેશોની સાથે આગળ વધી શકવાના છીએ, કારણ કે બધા અત્યારે પાછળ ચાલી રહ્યા છે. તો એ વાત આપણે એક સ્વીકારવાની. હવે ઝડપથી ગતિ પકડવા માટે શું કરવું? તો આપે જેમ કહ્યું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ વધે એ માટે સરકારે નિશ્ચિતપણે વ્યાપક કે જંગી માત્રામાં નાણાં ભંડોળ એકઠું કરવું પડે, અને આના માટે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ એ બહુ મોટી વાત કહી શકાય. એમાં સામાન્ય નાગરિકો પણ રોકાણ કરી શકતા હોય છે. 138 કરોડની આપણી વસ્તી છે, એમાં જો સામાન્ય નાગરિકો પણ રોકાણ કરી અને આકર્ષક વળતર મેળવે, આ ઉપરાંત એમને આવકવેરામાં પણ રાહત આપી શકાય, તો સરકાર જંગી માત્રામાં ઘર આંગણે જ નાણાં એકઠા કરી શકે એમ છે. અને આ નાણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સમાં લગાવવાથી વિપુલ માત્રામાં રોજગારીનું પણ સર્જન થઈ શકશે અને દેશનો આર્થિક વૃદ્ધિ દર પણ ઉચકાવી શકાશે. બીજું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રોકાણ થાય છે, એ જ્યારે વિશ્વના રોકાણકારોના ધ્યાને આવશે ત્યારે તેઓ પણ ભારતમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ ભારતને જંગી માત્રામાં વિદેશી મૂંડિયામણ પણ મળી રહેશે. એકંદરે ભારતની આર્થિક વિકાસની ગતિ તેજ બનશે. આવી જ રીતે ભારતે હેલ્થ કેર સેક્ટરમાં પણ થોડું વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે હેલ્થ કેર સેક્ટરમાં જીડીપીના માત્ર 1% જેવી મામૂલી રકમ ખર્ચ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ કહ્યું છે કે ભારતે હેલ્થ કેર સેક્ટર માટે 2.5 થી 3% જેવી જીડીપીની રકમ ફાળવવાની જરૂર છે. તો ભારતમાં એક ક્ષેત્રનો વિકાસ થશે અને નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. જે બિલકુલ, એક બાજુ જે રીતે આપણે અલગ અલગ સેક્ટરને લઈને તો વાત કરતા હોય છે. રવિભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે બિઝનેસ સેક્ટરની વાત કરીએ છીએ અને તેમાં પણ બિઝનેસ સેક્ટરની સાથે સાથે આવકવેરાની વાત કરીએ, આવકવેરાની મર્યાદા 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવે. સાથે કોર્પોરેટ ટેક્સની વાત કરીએ, કોર્પોરેટ ટેક્સ એ વિકસિત દેશો કરતાં પણ નીચો છે, પરંતુ સિંગલ વિન્ડો ક્લિયરન્સ તેની ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અને બીજી બાજુ જ્યારે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ, એમએસએમઈને પણ ધિરાણ કોલેટરલને બદલે જે રીતે રેટિંગ મળે તે પણ અત્યારે જરૂરી બની ગયું છે તેવું પણ લાગી રહ્યું છે. આ ત્રણને હવે તમે છેલ્લે કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી જે આગળ તમે વાત કરી, પહેલું ડાયરેક્ટ ટેક્સેશનમાં જે 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવે, ડિરેક્ટ તમને નહીં કરવામાં આવે. 5 લાખથી ઉપર તમને જે એટીસી ની લિમિટ છે એમાં કદાચ સુધારો કરવામાં આવે. અને જે રીતે આગળ પરિમલભાઈ વાત કરી પહેલા મેં પણ જણાવ્યું કે ડીપ ડિસ્કાઉન્ટ ઇન્ફ્રા બોન્ડ છે, આની કોઈ જાહેરાત કરવામાં આવે તો આને જે ઇન્કમ ટેક્સમાં બેનિફિટ મળશે. તો એવી રીતે એડિશનલ તમને 1 લાખથી લઈને 1.5 લાખ કરોડ આસપાસની આની કોઈ નવી પ્રોવિઝન કદાચ સરકાર કરી શકે તો આ તમને ઓલ ઓવર 6.5-7 લાખ સુધી ડેફિનેટલી આ પહોંચી જશે એવું લાગી રહ્યું છે હાલના સંજોગો જોતા. સાથે એમાં જે સિંગલ વિન્ડો ક્લિયરન્સમાં અત્યારે જે મીન્સ સોર્સિસથી જે મીડિયાથી ન્યૂઝ આવી રહ્યા છે કે ગવર્મેન્ટ 3 દિવસની વિન્ડોમાં પૂરું ક્લિયરન્સ માટે એક સારી સિસ્ટમ બનાવી છે. અને ગવર્મેન્ટ કદાચ 3 જ દિવસમાં કોઈ નવું કોર્પોરેટ છે જેને એફડીઆઈ કે જેને એફઆઈ કે કોઈ પણ ઇન્ડિયન ઇન્વેસ્ટર છે જેને માત્ર 3 દિવસમાં એક જ વિન્ડોથી બધી પરમિશન મળી જશે, આવું કોઈ સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે તો બજેટ બાદ આનું અનાઉન્સમેન્ટ શક્ય છે. તો મારા હિસાબે આ પણ એક ડેફિનેટલી સારી વસ્તુ છે રોકાણકારો માટે. અને ત્રીજું જે તમે એમએસએમઈ માટે લોનનું જણાવ, તો બજેટ પહેલા જ આત્મનિર્ભર ભારત પેકેજ જ્યારે જાહેરાત થયું ત્યારે એક મોટા પ્રમાણમાં આને લોન ફાળવવામાં આવી છે. મારા હિસાબે જે આ વખતેનું બજેટ છે એમાં 50% બજેટની સ્પીચનો ટાઈમ છે અત્યાર સુધી કરવામાં આવેલા રિફોર્મ્સ અને એની અસર પર રહેશે અને ત્યારબાદ બજેટનું અનાઉન્સમેન્ટ થશે.
અને જે ઘણીવાર ઇનડાયરેક્ટ ટેક્સેશન છે જે ગવર્મેન્ટના હાથમાં નથી, જે જીએસટી કાઉન્સિલના હાથમાં છે, તો મારા હિસાબે ડાયરેક્ટ ટેક્સેશનમાં તમે સારું જણાવ્યું કે 5 લાખથી વધારી 6.5 7 8 લાખ સુધી ડિરેક્ટલી નહીં પરંતુ ઇનડિરેક્ટલી કોઈ નવા સેગમેન્ટ એડ કરીને એ કરવામાં આવી શકે છે. સેકન્ડ એમએસએમઈ ને લોનની જે 2-2.5 લાખ કરોડ આસપાસની જે મોટી અમાઉન્ટ ફાળવવામાં આવી એનું પણ ગવર્મેન્ટ કદાચ વ્યાપ વધારીને 50,000 કરોડથી એને પણ વધારી શકે છે. અને ત્રીજું જે સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે, મારા હિસાબે આ સ્ટ્રક્ચર ઘણું એક ગેમ ચેન્જર રહેશે, સારું રહેશે અને સરકાર કદાચ આની બજેટમાં અનાઉન્સ કરી શકે છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન કદાચ આ વર્ષમાં શક્ય નથી. જે બિલકુલ, તો એક બાજુ જ્યારે બજેટ 2021ને લઈને જે રીતે અપેક્ષાઓ અને આશાઓ ઘણી બધી છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે હવે સરકાર કઈ કઈ મહત્વની યોજનાઓ લાવે છે, મોનિટરિંગ કેવા પ્રકારનું કરે છે, સાથે જે રીતે ટેક્સેશનમાં અત્યારે હાલ તો દરેક લોકોની જે આશાઓ અને અપેક્ષાઓ જોવા મળી રહી છે ને તે શું હવે ફરીવાર પરિપૂર્ણ થશે કે પછી ફરી એકવાર જે રીતે બ્રેક લાગશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે રવિભાઈ અને નિર્મલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના મહત્વના કાર્યક્રમમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.